સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. આજે 16 નવેમ્બર અને પરમજીના ચરણની અંદર આજે સોમવાર, વિક્રમ સંવંત 2077નું નવું વર્ષનો પ્રારંભ અને આજે બેસતો પડવો અને બીજ બંને સાથે છે, માટે ચંદ્ર દર્શન પણ. તો ભાઈ બીજ પણ આજે જ છે. જે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે માગતા હોય તો આજે P3Y કરી લેજો. સૌ પ્રથમ પરમજીને નમસ્કાર. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા પરમજીના વધુ આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે એવી મારી પરમજીને પ્રાર્થના. તો પરમજીના સ્મરણ સાથે આજે દરેક પરમયોગ દરેક વ્યક્તિનું ભાગ્ય બદલવા માટે લાભકારી બને. પરમજીના ચરણની અંદર તમને યોગ્ય અને લાભમાં રસ્તો પરમજી બતાવે એવી જ પરમજીને પ્રાર્થના સાથે નવા વ્યક્તિને મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો છેલ્લા 30 વર્ષથી લાભ લઉં છું. આવતા મહિનાની 22 ફેબ્રુઆરીએ મારા 30 વર્ષ પૂરા થઈને 31મું વર્ષ બેસશે લાભ લેવાનો. તો પરમજીના ચરણની અંદર આજ સુધીમાં અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. ગઈકાલે જે પ્લોટ નંબર 125ના ભાઈ, જેનો અનુભવ તમને બધાને ઓનલાઈન જણાવેલો, એ ભાઈને ફક્ત ને ફક્ત 18 કલાકની અંદર ટોટલી રિકવરી અને વેન્ટિલેટર પરથી આઈસીયુમાંથી પણ બહાર અને પરમજીની કૃપાથી જનરલ વોર્ડ પણ મળી ગયો. પરમજીના શક્તિનો આ એક જબરદસ્ત અનુભવ છે. એટેક આવી ગયેલો અને વેઇન બ્લોક છતાં પણ પરમજીએ 18 કલાકની અંદર એ વ્યક્તિને બહાર કાઢી નાખ્યો. તો આ શક્તિ છે કે જે આપણા બધા જ કામો પાર પાડે છે. ઓનલાઈન ઓડિયો વિડીયોમાં તમે પરમયોગ ભરો છો, સમજો છો. મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે 7574849701. બીજો નંબર છે 9426444894. ત્રીજો નંબર 9327429101. જ્યારે જરૂર પડે તમે કોન્ટેક્ટ કરી શકો છો. P3Y શીખો માટેના સ્થળ છે, જે છે પરમધામ. 3 પરમધામ છે અને 3 પરમધામ ગુજરાતની અંદર છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. કે જે પરમધામ પર તમને પ્રથમ પરમજીના દર્શન કરાવીને પરમયોગ ઓનલાઈન કરાવવામાં આવે છે. આ પરમધામ પર પ્રતિ દિવસ મારો મળવાનો સમય બપોરે 3 થી 5 છે. જેને પણ પોતાની સમસ્યા હોય અને આવવું હોય, મારો સંપર્ક તમે કરી શકો છો. ત્રીજો પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. આપણા જીવનની અંદર P3Y ક્યારે કરવો અને શું લાભ થાય એની માહિતી અહીંયા P3Y ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં તમને આપવામાં આવે છે. P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે. હેતુ, મને લાભ થયો છે, તમને પણ લાભ થાય. પરમજી ઈચ્છે છે વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે P3Yની માહિતી હોય. ભૂતકાળની અંદર પ્રથમ P3Y કરેલો, જેમાં પરમજીને પ્રોમિસ આપેલું, વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક કાઢીને આપની વિદ્યાનો પ્રચાર કરીશ. તો આ પ્રચાર હું કરું છું અને P3Y તમને સમજાવવાનો મારો પ્રયત્ન છે. પરમજીના ચરણની અંદર ગઈકાલે એક બેનનો બહારથી આઉટ ઓફ ગુજરાતમાંથી ફોન આવેલો. એ બેનને એટીએમમાં પૈસા ઉપાડવા માટે એમના મધર ઇન લોએ મોકલ્યા અને
એમને કાર્ડ નાખીને રૂપિયા કાઢવા માટે પ્રયત્ન કર્યો, રૂપિયા નીકળ્યા જ નહીં અને એકાઉન્ટમાંથી એના પૈસા તો નીકળી ગયા, ડેબિટ થઈ ગયા. ઘરે ગયા, ખૂબ રડે, પરમજીનો P3Y કર્યો કે પરમજી મને નુકસાનીમાંથી બચાવજો. બેંકમાં ગયા તો બેંકમાં પણ એકાઉન્ટમાંથી રૂપિયા નીકળી ગયેલા. એમના અંકલ જે ડૉક્ટર છે સુરતની અંદર, એમણે એને પરમજીનું નામ આપ્યું અને પરમજી પાસે P3Y કરાવ્યો. છઠ્ઠા દિવસે એના રૂપિયા એના એકાઉન્ટમાં આવી ગયા અને બેંકમાંથી જ ફોન આવ્યો કે તમે તમારા રૂપિયા લઈ જાઓ. તો પરમજીના ચરણની અંદર આ રીતે જે વ્યક્તિને P3Yની જરૂર છે એ વ્યક્તિને P3Y સમજાવવા માટેનો મારો પ્રયત્ન છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા. તમે P3Y તમારા પોતાના નવા વ્યક્તિ આજે જોડાયા હોય તો આજના વિક્રમ સંવત 2077ની અંદર બધાને જ ખબર છે કે 2076 વર્ષ પહેલાં વિક્રમ રાજા થઈ ગયેલા અને એ પોતે એની ભક્તિની અંદર એમને પરમાત્માએ વેતાલના રૂપમાં આવીને ખૂબ કસોટી કરેલી અને યોગી અગ્નિ જલની ઉલટી રીત હોય, ચામડીની ખાલ ખાલ ઉખેડીને નિહાલ કરે. તો એટલે બધું એમની પોતાની કસોટી થયેલી અને આજે પૂજનીય બનેલા અને આજે એમની યાદમાં આપણે વિક્રમ સંવત ઉજવીએ છીએ. હિન્દુ સનાતન ધર્મની અંદર એવું કહેવાય છે કે રાવણને પરાસ્ત કરીને રામ જ્યારે અયોધ્યા પહોંચેલા ત્યારે લોકોએ ખૂબ રંગોળી પૂરેલી દીવાઓ પ્રગટાવેલા અને એ તહેવારને દિવાળીના દિવસો કહેવાય. દિવાળીના રમા એકાદશીથી લાભ પાંચમ સુધીના પ્રતિ દિવસમાં કોઈને કોઈક ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે. પરમજીના ચરણની અંદર પરમજીને પ્રાર્થના કરીએ કે દરેક વ્યક્તિ જે માનવ જીવન મળ્યું છે આ માનવ જીવન શું ઈચ્છે છે? તો માનવ જીવન એવું ઈચ્છે છે કે વ્યક્તિ પોતે સારું કાર્ય કરે, સારું કર્મ કરે અને પરમજીના ચરણની અંદર રોટી કપડાં મકાનથી સુખી થાય એવા દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે. તો આજે જે મહામારી પૂરા વિશ્વની અંદર છે કોરોના વાયરસની, એમાં કેટલાય વ્યક્તિએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. આજે પરમજીને પ્રાર્થના કરીએ કે ગુમાવેલા સ્વજનોને શાંતિ મળે અને આવનારા વર્ષમાં આ બીમારીના કહેરમાંથી વધુને વધુ લોકોનો, વધુને વધુ પરિવારનો પરમજી બચાવ કરે એવી જ પરમજીને પ્રાર્થના. તો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં જેટલા નવા વ્યક્તિ જોડાયા હોય, દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવાનું. તો જુઓ, સંપૂર્ણ સુખી કોઈ નથી. દરેકના જીવનની અંદર તકલીફ મુશ્કેલીઓ છે. આ તકલીફ મુશ્કેલી દૂર કરવા માટે વ્યક્તિ પોતે બધા જ પ્રયત્ન કરતી હોય છે. જે રીતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી, એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. બહેનો, માતાઓ, ભાઈઓ, નવા વ્યક્તિ જે જોડાયા હોય તે ઓનલાઈન આ P3Y શીખો છો. મારે તમને એક જ સલાહ આપી કે જીવનમાં જ્યાં કશે તકલીફ આવી એકવાર તમે અનુભવ કરો. નહીંતર થશે કે ભાઈ પ્રતિ દિવસ આ બેન ઓનલાઈન આવે છે, 11 વાક્ય સમજાવે છે અને એ જાય છે. પણ મને અનુભવ જે મારો પોતાનો છે એ અનુભવ હું તમને જણાવું તો તમને એક હિન્ટ મળશે કે ભાઈ આ કામમાં પણ P3Y થાય. પરંતુ ફાયદો તમને 0. ફાયદો ત્યારે થાય કે જ્યારે તમારા જીવનની અંદર આવેલી કોઈ તકલીફ મુશ્કેલી છે, એ તકલીફ મુશ્કેલીમાં તમે માગશો, તમારા કામ બનશે, તો તમારો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે પરમજીથી ઈચ્છા પૂરી થાય છે. પરમજીથી લાભ લેવા માટે પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે 11 વાક્યો આપ્યા છે. આ 11 વાક્યોમાં માગવાના રીતને P3Y કહેવાય. તો P3Yના કયા 11 વાક્યો છે હું બોલું છું, આ બધા મારી સાથે બોલજો. વિક્રમ સંવત 2077નું નવું વર્ષ શુભકારી લાભકારી રહે એ ઈચ્છા વાક્ય રહેશે. તો બધા પરમજીને નમસ્કાર બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ,
ચરણમ શરણમ ગચ્છામિ। हे परम जी मुझ पर कृपा करो। शीर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी આપના પાવન ચરણમાં આજે વિક્રમ સંવત 2077નો નવું વર્ષ શુભકારી લાભકારી બનાવજો। ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનારને રોટી કપડાં મકાનથી સુખી કરજો। ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ। ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ। તો જુઓ ઓનલાઈન નવા વ્યક્તિ જે અત્યારે પરમયોગ ભરે છે, 11મા વાક્યમાં જે આપણે P3Y બોલ્યા, તો P3Y એટલે 3 વખત P અને Y। તો પહેલો P પરમજી, જે P3Y પ્રણાલી છે, આ પ્રણાલીના પ્રણેતા છે પરમજી, જે શક્તિ છે સિદ્ધ કરીને પરમજીએ જે શક્તિ આપી છે, આ શક્તિના માલિક છે પરમજી। તો પહેલો P પરમજી, બીજો P પપ્ર, પપ્ર એટલે કે પરમ પ્રયોગ, પપ્ર એટલે કે 11 વાક્યો, ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય। તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ। જેમાં વ્યક્તિએ લાભ લેવો છે તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં। 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી। 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે। 8 વાક્ય વિશ્વના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ તાલુકામાં, શહેરમાં કે રાજ્યમાં કે કન્ટ્રીમાં, દેશમાં જે કોઈ વ્યક્તિને લાભ લેવો છે, 1 થી 8 વાક્ય સેમ રહેશે। 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ, તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો। 10મા વાક્યમાં તમારા પોતાના કામ બને ત્યાર પછી જ માગો, જે બોલ્યા છે કરવાનું છે પકર। પરંતુ 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ। તો આજે હિન્દુ સનાતન ધર્મની અંદર વિક્રમ સંવત 2077નું નવું વર્ષ જે ચાલુ થાય છે, આ નવા વર્ષની અંદર દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે રોટી કપડાં મકાનથી હું સુખી થાઉં। તો મકાન તમારું, મારું, બધાનું ઈંટ, રેતી, કપચી, લોખંડ, સ્ટીલનું જ છે। પરંતુ કોઈક વ્યક્તિનું પોતાનું મકાન છે, કોઈ ભાડે રહેતા હશે, કોઈનું મકાન છે પણ બીમારીનું ઘર છે, પરિવારમાં અશાંતિ છે, શ્રદ્ધાઓનો શૈતાન બન્યા છે, મંદિર છે મદિરાઓ છલકાય છે, પરિવાર અશાંત છે। તો પરમજીના ચરણની અંદર નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો। તમારા પોતાનું જે જીવન છે, આ જીવનની અંદર તમારા કે મારા 3 કામ કદી પાર નહીં પડશે। તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી કરે નહીં। બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી। આપણો કોઈ દુશ્મન હોય તો P3Y કરો કે દુશ્મન દોસ્ત બને। જો તમારા પોતાને ધંધામાં પ્રોબ્લેમ કરતા હોય તો પરમજી એને પણ ધંધો આપો, મને પણ આપો। પરિવારમાં કોઈ અહિતિસ્તી વ્યક્તિ હોય તો શું થાય કે પરિવારની વ્યક્તિના અંદર જ્યારે દીકરા દીકરીના લગ્નની ઉંમર થાય ત્યારે વ્યક્તિ જઈને ફાંસ મારે, વિઘ્ન નાખે। તો પરમજી પાસે માગી લો કે પરમજી એને સારી બુદ્ધિ આપો। પરંતુ દુશ્મનને ચોક્કસ આ ટાઈપનું નુકસાન થાય, એ કામ અહીંયા બનશે નહીં। કારણ અહિતિસ્તી વ્યક્તિ તમારી કે મારી, એ કોઈકના પતિ છે, પિતા છે, પુત્ર છે, ભાઈ છે, કોઈ લેડી માટે વિચારતા હોય તે કોઈની પત્ની છે, દીકરી છે, માતા છે, બેન છે। પરમજી એવું નુકસાન કરતાં કોઈ કામ કરશે નહીં। P3Y ચોરીમાં, જુગારમાં, સત્તામાં કામ કરશે નહીં। આ સિવાય જ્યાં કશે પણ જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગી લો કે પરમજી મારું આ કામ પાર પાડો। લાભ લેવામાં કોઈ પણ પ્રકારનું બંધન નથી। સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો। બહેનો માતાઓ પોતાના માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે। સમયસરનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી। P3Y દરેક સંપ્રદાયના લોકો લાભ લઈ શકે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી વગેરે લોકો P3Y થી લાભ લઈ શકે।
પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે, એક તરત જન્મેલા બાળક માટે, બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. આ સિવાય જે વ્યક્તિને જાતે લાભ લેવો છે, પોતે માગશે તો ઘણો બધો લાભ એને થશે. અનુભવ તમે કરજો. પરમજીના ચરણની અંદર પિતૃવાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. તો પરમજીના ચરણમાં પિતૃવાયમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. કારણ શું છે કે આપણે જે કંઈ બોલીશું આપણું કામ બન્યા પછી આપણે કરવાનું છે, પહેલાં અહીંયા કશું જ આપવાનું નથી. તો પકાર એટલે પરમજીની શક્તિનો આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. તો પાણી ચડાવવાના 2 તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તો બહેનો માતાઓ ભાઈઓ, તમે તમારા બાથરૂમમાં સ્નાન માટે જાઓ ત્યારે 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ. હવે તો મેઝરવાળા મગ મળે છે તે તમે લઈ લો, એમાં પાણી ભરી દો. ચરણમ શરણમ ગચ્છામી બોલીને તમારા નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને. પરમજીનું પ્રતીક આવે છે, આ પ્રતીક તમારે લઈ લેવું અને એને પ્રતીક પાણીની બકેટમાં મૂકી દો. ચરણમ શરણમ ગચ્છામી બોલી પાણી પરમજીના પ્રતીક પર ચડાવી દીધું. પ્રતીક લઈ લો, ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. બીજો તરીકો છે પાણી પીવામાં. તો એવા વાસણમાં પાણી લો, એવા વાસણમાં પાણી ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો અને પરમજી પાસે માગો, તમારી બીમારીમાં ખૂબ રાહત થશે. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલની અંદર ફૂલ બજારમાંથી લાવીને ચડાવવું નહીં. પરમજીના ચરણમાં પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ને એના માટે હું પણ પ્રચાર કરું છું. તો પરમજીના ચરણની અંદર 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાનું એટલે તમારે શું કરવાનું છે? તો સગાવાલામાં આજુબાજુ કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય એને પરમજીનું નામ આપો, જેને કહેવાય ઘરે ઘરે પ્રચાર. અત્યારે ખૂબ સારું માધ્યમ કેલેન્ડર, નવા કેલેન્ડર આવી ગયા છે. એ કેલેન્ડર તમે દુકાને ઓફિસમાં ઘરે ઘરે આપી શકો. તમારાથી એ ન થાય તો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા તમે પ્રચાર કરી શકો. યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર તમે પ્રચાર કરી શકો. પ્રચાર ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પણ પ્રચાર થાય. તો પરમજીના ચરણની અંદર પ્રચાર જેટલો વધારે કરીએ એટલા આપણા જીવનના કામો બનતા રહે. એક પરમજીના બરોડાના પપરકભાઈ છે, જે પિતૃભાઈથી જ કેનેડા સેટ થયા છે અને પરમજીની કૃપા અને પરમજીના આશીર્વાદથી આજે ખૂબ સારી આવક કેનેડાની અંદર છે. એમનો ગઈકાલે એમને મને અનુભવ કહેવાનો કીધેલો. તો પરમજીની કૃપાથી જ્યારે એ પોતે ટોરેન્ટોમાં પોતાનું મકાન લેવાના હતા તો મકાન લેવા માટે ફોન પર પત્ર કરાવેલો. પરમજીની કૃપાથી ખૂબ સારું મકાન એમનું લેવાઈ ગયું, ઘર લેવાઈ ગયું અને એ ઘર લીધા પછી એમની પ્રગતિ પણ થઈ. એમની એક દીકરી છે, દીકરી માટે પણ એ P3Y કરે છે. તો પરમજીના ચરણની અંદર ગઈકાલે જેમણે કીધું કે માં જે મિલકત મેં લીધેલી એ લીધા પછી ઓલમોસ્ટ એની પ્રાઇસ ડબલની આસપાસ થવા આવી ગઈ. એટલે કે આટલા વર્ષ હું 2 વર્ષ જેવું રહ્યા અને 2 વર્ષ પછી એની મકાનની કિંમત બમણી થઈ જવાની. તો પરમજીના ચરણની અંદર એ ભાઈ ખૂબ ઓબ્લાઇઝ છે પરમજીના અને મિનિટે કોઈ પણ કામ થાય તો પરમજીને જશ આપે છે. તો પ્રચાર જેટલો આપણે વધારે કરીએ એટલા આપણા જીવનના કામો પાર પડે. પ્રચારમાં તમે ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પણ પ્રચાર કરી શકો. p3y.in વેબસાઇટ છે, આ વેબસાઇટના માધ્યમથી પણ તમે પ્રચાર કરી શકો. તો બહેનો માતાઓ ભાઈઓ, પરમજીના ચરણની અંદર મળેલું માનવ જીવન છે એમાં દુઃખી થવું એના કરતાં આ શક્તિનો સહારો લઈને આપણે યોગ્ય રસ્તો મળીને જીવન આપણું આગળ વધે એ રીતે પરમજીની શક્તિનો લાભ લેતા રહેજો. નવું વર્ષ તમારું શુભકારી, લાભકારી રહે એવી મારી પરમજીને ખૂબ મનથી પ્રાર્થના. તો પરમજીના ચરણની અંદર ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા
આ યોગ કરવાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવે. પરમજીના ચરણની અંદર કર્મ શું છે? તો કર્મ એ કે સવારથી ઉઠી રાત સુધીમાં તમે જાણતા અજાણતા તમારી વાણીથી જે કંઈ તમે ઘા માર્યા છે, જે શબ્દ તમે બોલ્યા છે, આ શબ્દનું ફળ એ તમારું કર્મ છે. જાણતા અજાણતા કોઈક માટે સારું કાર્ય કર્યું હશે, તેનું સારું ફળ તમને 110% મળવાનું. પણ જાણતા અજાણતા ખરાબ કામ પણ કર્યું હશે તો એનું પણ પરિણામ આપણને મળે. વાઇસા વર્ષા છે જીવનની અંદર. ગીવ એન્ડ ટેક પોલિસી છે. જેવું તમે અહીંયા આપશો તેવું તમને અનેક ગણું પાછું મળશે. તો પરમજીના ચરણની અંદર પરમ યોગ કરો. તમારા પોતાના મનની અંદર થશે કે થશે તો હું કોઈકનું સારું કરીશ, ખરાબમાં ઊભી રહું નહીં. તો આ વિકારોથી મુક્તિ મળે, ડર બીક ગભરાટ દૂર થાય. તમારા પોતાને ઊંઘના પ્રોબ્લેમ હોય, ડિપ્રેશન હોય, સિઝોફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, અન્ય ફોબિયા હોય તો એ બીમારી P3Y થી દૂર થાય. આપણું બાળક છે એને રોજ પરમ યોગ કરાવો, એનો IQ વધે, મેમરી વધે, કોન્સન્ટ્રેશન વધે, બાળકની સ્ટેબિલિટી વધે. પરમજીના ચરણની અંદર બાળકનો ડિસિઝન પાવર વધે. પરમજીના ચરણની અંદર જે વ્યક્તિ પ્રેશરવાળી છે, પરમ યોગ વ્યવસ્થિત કરશે તો હાર્ટના પ્રોબ્લેમમાં બચાવ થાય. જે અનુભવ તમને પરમ દિવસે ગઈકાલે કીધેલો, આજે એ વ્યક્તિ ફક્ત 18 કલાકની અંદર બહાર છે, એ પરમજીની કૃપા છે. તો યોગ તમે વ્યવસ્થિત કરો, તમને ખૂબ ફાયદો થાય. તો પરમયોગની 2 ક્રિયા કેવી રીતે કરશો? પરમયોગની 2 ક્રિયા છે જેને પરમ શ્વાસ અને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંનેમાં કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવું. પગની સ્થિતિમાં પરમજી છૂટ આપી છે. લાંબા પગ રાખો, ટૂંકા રાખો, પલાથી રાખો. ઇવન બીમારી હોય તો તમે સૂતા સૂતા પણ પરમ યોગ કરી શકો. જ્યારે બીમાર હોય ત્યારે મારું શું થશે, આજે રાત પડે છે તો સવાર પડશે કે નહીં, સવારે હું જાગીશ કે નહીં, એવા દર સાથે તમે જીવન પૂરું કરતા હોય તો બીમારીની અવસ્થામાં પરમ શ્વાસ કરીને માગો કે પરમજી આ સમય મારો જલ્દી નીકળે, મારી ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે. એ પરમજી પાસે માગી માગીને તમે આગળ વધી શકો. તો પરમ યોગની બંને ક્રિયામાં પરમ શ્વાસમાં અને પરમ નાદમાં સીધા બેસવાનું છે. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બેડેલા, જીભની જગ્યા પર મોટી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢી નાખવાનો. ઈશારા સાથે બતાવું છું, ઈશારો તમને સમજવા માટે જુઓ. નવા વ્યક્તિ તો આમ ઈશારો તો શ્વાસ લીધો, આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. પરમયોગની બીજી ક્રિયા જેમાં પરમનાદ આંખો બંધ થઈ જશે, હોઠ ખુલ્લા, દાંત મીડેલા, જીભની જગ્યા પર મોટી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. પરંતુ જ્યારે તમે શ્વાસ નાક વટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. એક પરમનાદ કરીને બતાવું છું. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. પ્રતિ દિવસ પરમ શ્વાસ કરવા જ જોઈએ. સવારે તો જેવી જાગ આવે એક વખત પરમ શ્વાસ કરીને તમે દિવસની શરૂઆત કરો. પરંતુ આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે મન અશાંત થાય, ડર બીક ગભરાટ લાગે ત્યારે પરમ શ્વાસ કરી લેવા. અત્યારે આપણે 10 પરમ શ્વાસ કરીએ. ઇન શોર્ટ અને ઇન જનરલ હું મંગાવીશ. બાકીને તમારા પોતાની જે પરિસ્થિતિ હોય, માનસિક પરિસ્થિતિ તમારી જે હોય તે તમે માગી લેજો. 10 પરમ શ્વાસ કરજો. બોલજો પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું પરમ શ્વાસ કરું છું.
આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. મારામાં રહેલો ડર, બીક અને ગભરાટ દૂર કરજો. આજે મારું શરીર દરેક કામમાં મને સાથ આપે, થાક દૂર થાય. આજે નવા વર્ષમાં પરમ ધ્યાન કરી શકો. આ પરમ ધ્યાનમાં મને દિવ્ય અનુભૂતિ થાય. આજે મારી ચાલો જે માનસિક પરિસ્થિતિ હોય તે તમે તમારી રીતે બોલી દો. 10મું 11મું વાક્ય તમે તમારી રીતે બોલો. 10 પરમ શ્વાસ કરજો. તો પરમયોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી? તો જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ. 3 પરમનાદ કરી લો. ત્યારબાદ 11 વાક્ય બોલવા, જેને કહેવાય P3Y નિવેદન. તો મહારાજ દ્વારા તમને માહિતી આપી છે કે ભાઈ ખાય તેનું પેટ ભરાય, જેને લાભ જોઈએ એને જાતે માગવાનો. જી હા, પરંતુ P3Y નિવેદન એક એવો પત્ર છે કે જે આપણા કર્મની લેણાદેણીમાં, આપણા ઋણાનું સંબંધમાં, આપણે અમુક જીવ સાથે પરમાત્માએ આપણો સંબંધ જોડેલો છે. એ બધાની સાથે આપણે રહીએ છીએ, જે આપણો પરિવાર કહેવાય. આ પરિવારમાં કોઈના લગ્ન, સંતાન, બીમારી, લડાઈ ઝઘડા, મન દુઃખ મતભેદ હોય, અને જ્યાં મન દુઃખ મતભેદ વધારે હોય ત્યાં મા લક્ષ્મી તકતા નથી. તો મા લક્ષ્મી ખૂબ ચંચળ છે. તો તમારા પરિવારની જે કંઈ તકલીફ છે, તમારા પરિવારનું કલુષિત વાતાવરણ છે, તમારા પરિવારમાં કકળાટ છે, એ દૂર કરવા માટે તમે રોજ સવારે ઉઠીને તમારા પરિવાર માટે P3Y નિવેદન કરી લો. જે લિટરેચર બધા જ તૈયાર છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, ઉડિયા બધી ભાષામાં છે, જે તે પરમધામ પરથી તમે મેળવી શકો છો. તો આ P3Y નિવેદન તમે જોઈ શકો છો કે પ્રથમ 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્ય છે. તો 9મા વાક્યમાં બધું લખાણ તૈયાર છે. વચ્ચે જે જગ્યા છોડી છે એમાં તમારા મારા દરેકના પરિવારના પ્રોબ્લેમ અલગ અલગ છે. તો તમારા પરિવારની જે સમસ્યા છે તમારે માગી લેવાની. આજે નવું વર્ષ છે તો તમે તમારા ઘરે 1 લીટર દૂધનો પ્રયોગ અવશ્ય કરજો. આ દૂધનો તમે ખીર બનાવો, લાડુ બનાવો, જ્યુસ બનાવો, કોફી બનાવો, ચા બનાવો, જે કંઈ કરો તે, પણ આ દૂધના પ્રયોગ કરીને પરમજી પાસે માગી લેજો કે મારા પરિવારમાં દરેકના આચાર વિચાર સરખા રહે. કહેવાય છે કે આજે જેટલું કામ કરીએ ને એ બધું સારું કરવાનું, એટલે આખું વર્ષ સારું થાય. આવી રીતે બધા જ માનતા હોય છે, અને એના લીધે દરેક વ્યક્તિ આજે પોતાના જીવનની અંદર કોઈક ને કોઈક ફેરફાર ઈચ્છતી હોય છે. થાય તો હંમેશા કોઈનું ભલું કરવાની દાનત રાખજો, ખરાબ કરવાની કદી નિષ્ઠા પણ નહીં રાખતા, દાનત પણ નહીં રાખતા, નહીતર કરેલા કર્મનું ફળ બધું અહીંયા જ ભોગવવાનું છે. તો પરમજીના ચરણની અંદર આપણા પરિવાર માટે 3 પરમનાદ આજના દિવસ માટે આપણે કરીએ. બપોર પછી ભાઈબીજ છે. તો ભાઈબીજ તહેવાર એવો છે કે ભાઈ દરેકે દરેક ભાઈ અને બહેન વચ્ચે ખૂબ પ્રેમભાવ રહે, આચાર વિચાર સરખા રહે. પરંતુ જ્યારથી જે તે મિલકતની અંદર ભાઈ બહેનના સરખા બટવારા થયા ત્યારથી આ સંબંધ પર ઘણી બધી તકલીફ આવી છે. અને આ તકલીફની અંદર પરમજીને એક જ પ્રાર્થના કરીએ કે બધાને સદબુદ્ધિ આપો. તો આ જે ભાઈબીજની અંદર દરેક ભાઈ પોતાની બહેન માટે રક્ષા કવચ બનીને ઊભા રહે, અને બહેન પણ એટલું જ પોતાના ભાઈ માટે પ્રેમભાવ રાખે. કહેવાય છે કે તમારા ઘરના લક્ષ્મી એટલે તમારા માતા, પત્ની, દીકરી અને બહેન, એ જ લક્ષ્મીના રૂપમાં હોય છે. આ 4માંથી જે કોઈ એક વ્યક્તિ દુઃખી થતી હોય એ વ્યક્તિની આર્થિક પ્રગતિમાં રૂકાવટ આવે ને આવે. તો પરમજીના ચરણની અંદર આજે ભાઈબીજ છે. તો ભાઈબીજમાં પણ
દરેકે દરેક પપ્રક ભાઈ બહેનો પિતૃભાઈથી ખૂબ સુખી થાય એવી મારી પરમજીને પ્રાર્થના સાથે આપણે પિતૃભાઈ નિવેદન કરીએ 3 પરમનાથ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી નોકરીમાં મારા ધંધામાં નવા વર્ષમાં મુહૂર્તમાં આશીર્વાદ આપો. મને આખા વર્ષ દરમિયાન રોજીરોટી મળતી રહે. આજે મારા બાળકનું અભ્યાસમાં મન લાગે. આજે બેસતો પડવો પરમજીના આશીર્વાદથી મારા માટે લાભકારી બનાવજો. આજે ભાઈ બીજના આજના પરમયોગમાં આપ શક્તિ આપો. મારા કર્મની લેણાદેણીમાં મારા ઋણાનું સંબંધમાં જે પરિવારમાં હું રહું છું ભાઈ બહેન વચ્ચે પ્રેમ ભાવ બનેલો રહે. પરમજી એકબીજાના સહયોગી બનીએ. પરમજી મારા દ્વારા કોઈ પણ વ્યક્તિનું અહિત ન થાય. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે ચાલો બેસતા પડવામાં ભાઈ બીચમાં તમારે જે માગવું હોય તે માગી લેજો. જેને ભાઈ જ નથી તો પરમજી પાસે માગી લેવાનું કે પરમજી જીવનમાં જ્યારે આવી કોઈ જરૂર પડે ત્યારે તમે જ મારા જીવનમાં આ કાર્યમાં મારા સાથે ઊભા રહેજો અને મારી સર્વ પ્રકારે તમે રક્ષા કરજો. અસંખ્ય લોકોના અનુભવ છે કે પરમજીએ એમને ત્યાં જેનો ભાઈ નથી અથવા મિલકત બાબતમાં ભાઈ બહેન વચ્ચે સંબંધ કપાયો છે તેવા વ્યક્તિને પરમજીએ સાચવા જ છે એવા અસંખ્ય લોકોના અનુભવ છે. તો પરમજી પાસે માગી લેજો. 10મું 11મું વાક્ય તમારી રીતે પરિવારની સુખ શાંતિ વધારવી બહેનો માતાના હાથમાં છે. આ સ્ટીકર રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું વધુ સ્મરણ કરશો એટલી વધુ શક્તિ પરમજી ભોજનમાં આપે. આ ભોજન પરમજીને અર્પણ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં ગરમ છે ભોજન તો દૂરથી, ઠંડુ છે બાઉલમાં રાખો છો હાથ અડાડી દો અને પરમજી પાસે માગી લો. દૂધનો પ્રયોગ કરવાનો છે. બહારથી મીઠાઈ ખાશો અને કંઈક બીમારી આવી જાય એના કરતાં ઘરે દૂધની કોઈ પણ સારી આઈટમ બનાવજો અને પરમજીને અર્પણ કરજો. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी આજે બનાવેલી આ દૂધની મીઠાઈમાં કે કોઈ પણ તમે જે બનાવ્યું છે એમાં આપ આપની શક્તિ આપો. આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. ખાનાર વ્યક્તિ મારે ત્યાં નિરોગી રહે. પરમજી વિશ્વવ્યાપી જે બીમારી અત્યારે છે એમાં બચાવ થાય. પરિવારમાં દરેકના આચાર વિચાર સરખા થાય. મનમેળ વધે. મન દુઃખ મતભેદ દૂર થાય. અન્ય તમારા પોતાના પરિવારમાં જે તકલીફ હોય તે માગી લો. જે વ્યક્તિ નિવેદન કરે છે આખા દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી મળે છે અને એ કરવો જ જોઈએ. પહેલો પરમયોગ તમારું સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય તમે પરમજી પાસે બેસી જાઓ. 3 પરમનાથ કરો. બીજો પરમયોગ આજે તમે કોઈ પણ સગાવાલામાં મળવા જવાના હશે, તમારા મુહૂર્તમાં જવાના હશે તો ત્યાં બહુ જ આનંદમાં આવીને ખુશ થઈને હાથ નહીં મિલાવતા, હેન્ડશેક નહીં કરતા નમસ્કાર કરજો કે જેથી આ બચો. નહીંતર ફોરેન કન્ટ્રીમાં તમે જોઈ શકો છો
કે કોરોનાનો જે સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો છે એમાં બીમારી કંટ્રોલ બહાર છે, એટલે તમારે તમારી જાતની સુરક્ષા તમારી જાતે કરવાની છે. 3 પરમનાથ કરીને જેને મળવા જાઓ તો જજો, માગીને આવી જજો. ચાલો, બહેનો માતા પોતાના રસોડામાં જાય ત્યારે. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાને જમવાનો સમય હોય છે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. પરમજી પાસે માગી લેજો. આજે બેસતો પડવો અને ભાઈ બીજ બંને છે, તો પરમજી આજના બંને પર્વનું મને બધું ને બધું પુણ્ય મળે, સારું કર્મ થાય. 5મો પરમયોગ રાત્રે જે બેડમાં તમે સૂવાના એ બેડમાં સૂતા પહેલાં તો પરમજીને પ્રાર્થના કરીએ કે આજનો આખા વર્ષનો પરમયોગ કરાવું છું, આજે બેસતા પડવાથી આગલા વર્ષના બેસતા પડવા સુધી. તો બધા પરમજીને નમસ્કાર કરજો. આપણે 3 પરમનાથ કરીએ એ સાથે પૂરા વિશ્વમાં ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક વ્યક્તિને નવા વર્ષના આશીર્વાદ. દરેક વ્યક્તિ, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, સરકારી બિનસરકારી અધિકારીઓ, નેતાઓ, આપણા સોલ્જરો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પરમજીના ચરણની અંદર વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સફાઈ કામદાર ભાઈ બહેનો, વધુ ને વધુ લોકોને આ પરમયોગ મળે અને વધુ ને વધુ વ્યક્તિઓ પરમજીના ચરણની અંદર સુરક્ષિત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે, વિનંતી સાથે આપણે રાતનો પરમયોગ કરીએ. 3 પરમનાથ કરીશું. આખા વર્ષનું મંગાવું છું, બધા મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. शीर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું વિક્રમ સંવત 2077ના નવા વર્ષમાં મારા પરિવારની સુખ શાંતિ માટે, મારી આર્થિક ઉન્નતિ માટે, મારા બાળકની અભ્યાસમાં પ્રગતિ માટે આપના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન મારી ઉપર વધુ રહે માટે પરમજી પરમયોગ કરું છું. આજે બેસતા પડવાથી આગલા વર્ષના બેસતા પડવા સુધીના પ્રતિ દિવસોમાં હું પરમજીની P3Y વધુને વધુ કત્તર બનીને વધુ પ્રચાર કરું. પ્રચાર કરવાથી આખા વર્ષ દરમિયાન જે લોકો દુઃખી છે એના જીવનમાં સહયોગી બનો, સારું કર્મ કરો. P3Y આજે આપ વધુ શક્તિ આપો, જેથી આજે બેસતા પડવાથી, ભાઈ બીજથી આગલા વર્ષના બેસતા પડવા સુધી હું વર્તમાનથી વધુ ને વધુ સુખી થાઉં. મારું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, હૃદય, આત્મા, મારો આ જન્મ, પૂર્વજન્મ, આ જન્મના, પૂર્વજન્મના કર્મ, કર્મનું ફળ, બધું પાપ, બધું પુણ્ય, મારા ચિત્તમાં રહેલા સંસ્કારો, મારું ભાગ્ય, જીવનનો વર્તમાન, ભવિષ્ય, ભૂતકાળ બધું જ તમને અર્પણ કરું છું. પરમજી, મારા નડતા ગ્રહ નક્ષત્ર, દોષો, દુર્ગુણો, કુટેવો બધું જ તમને અર્પણ કરીને આજે આપ વધુ શક્તિ આપો. મારા કર્મની લેણાદેણીમાં જે પરિવારમાં હું રહું છું, મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપો. રોજીરોટી આપો, રોજીરોટીમાં બરકત આપો. પરમજી, પરિવારના દરેક વ્યક્તિ વચ્ચે સ્નેહ પ્રેમ વધે, આચાર વિચાર સરખા થાય, મન દુઃખ મતભેદ દૂર થાય. દરેક વ્યક્તિને સારા કામ કરવાની આપ પ્રેરણા આપજો. આજે બીમારી દૂર થાય. પૂરા વિશ્વમાં જે બીમારી ફેલાય છે, આ બીમારીથી આખા વર્ષ દરમિયાન મારું રક્ષણ કરજો. મારા અધૂરા કામો આપ પાર પાડજો. વિક્રમ સંવત 2077નો નવું વર્ષ શુભકારી, લાભકારી બનાવજો.
આખા વર્ષ દરમિયાન પ્રતિ દિવસનો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ મારા માટે લાભકારી બનાવજો. આજે મારા સર્વ પિતૃઓ પૂર્વજોના આપ જ મને આશીર્વાદ આપજો, જેથી આખા વર્ષ દરમિયાન આધિવ્યાધિ ઉપાધિથી મારું રક્ષણ થાય. નસીબના રોગ અને શોકનો નાશ કરજો. આજે મારી ચાલો બધા પોતાની ઈચ્છા માગી લો, જેના માટે તમે આ પરમયોગ ભરો છો. 10મું 11મું વાક્ય જો સવારે નહીં બોલ્યા હોય તો તમારે બોલવું પડે, પરંતુ આજે તો બેસતા પડવાનો પત્ર છે, એટલે આખા વર્ષનું 10મું 11મું વાક્ય તમે બોલી દેજો. ચાલો આપણે 3 પરમનાદ કરીએ. हे परम जी, मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું મહત્ત્વ નવા વ્યક્તિને કહી દઉં તો આ પરમયોગ જેવો તમારા ઘરમાં ચાલુ થાય, તમારા ઘરની અંદર ઘર રાજ નથી આવતું, જમીન રાજ નથી આવતી, રૂપિયાની તકલીફ હોય, બીમારી રહેતી હોય, ઘરનું વાતાવરણ કલુષિત હોય, તો દરેક તકલીફ દૂર કરવા માટે યોગ્ય અને લાભમાં રસ્તો મળે છે. પરિવારમાં કોઈના લગ્ન, સંતાન, બીમારીમાં તમારું પરિવાર પીડિત છે તો રસ્તો મળે છે. તો પરમજીના ચરણની અંદર નવા વર્ષની અંદર ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક પરિવારનું પરમજી ખૂબ સારી રીતે રક્ષણ કરે અને આજના દિવસે પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. પરમજીના ચરણની અંદર જ્યારે કોઈ તકલીફ મુશ્કેલી આવે તો ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહીને હું પોતે પણ તમારા જીવનમાં સહયોગી બનું એવી હંમેશા પરમજી મને સદબુદ્ધિ આપે. પરમજીના આશીર્વાદ તમારા પરિવાર ઉપર રહે. ફોરેન કન્ટ્રીમાં રહેતા મારા દરેક પપ્રક ભાઈ બહેનોને હેપી ન્યૂ યર અને બધાને સાલ મુબારક. પરમજીના સ્મરણ સાથે બધાને ચરણામ શરણમ ગચ્છામિ.